તો આપણે તો બધા અત્યારમાં સવારમાં ઊભા થઈ ગયા અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને સવારના બધાને જય શ્રી કૃષ્ણ ને અત્યારે તો બધા છે ને ખાટુ શ્યામ દાદાના દર્શન કરવા માટે જાય છે. ખાટુ શ્યામ બાબા અમે બધા અત્યારે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈને જાય છે દર્શન કરવા. જોઈ છે ત્યાં જાય પછી ખબર પડે કેટલી ટ્રાફિક છે. હાલો તો ખાટુ શ્યામ દાદાના દર્શન કરવા માટે થઈને અહીંથી તો આપણે નીકળી જશે. હોટલે અહીંયા રોકાણા હતા. આ બસ છે ને કલકત્તાથી આવી છે. એમ સરસ સર તિલક લગાડ્યો છે. હા તિલક ને લગાડ્યું એટલે મારે થોડું મોડું થઈ ગયું. તમે આગળ પગી ગયા હવે આ બધું લઈ લીધું મંદિર. સરસ સરસ. તો આપણે જો મંદિરની નજીક પહોંચ્યા છે ને અહીંયા જો ભગવાન માટે વાઘા છે અનેકો વસ્તુ મળે બે કોલી એટલે કેમ સજી ધજીને તૈયાર હોય એવી રીતના દુકાનો છે અહીંયા આવીને આનંદ કેટલો મળે. બહુ મસ્ત આનંદ, ખૂબ મજા આવી જાય, ખૂબ આનંદ મળી જાય. એવું લાગે છે કે કંઈક આપણે ઈશ્વરની પાસે પહોંચી ગયા એવો અનુભવ થયા. અહીંયા જો પ્રસાદી લે છે અને આપણે અહીંયા સુધી આવ્યા છીએ તો ઘરે પણ પ્રસાદી બધાને ખવડાવવી પડે એટલા માટે થઈને પ્રસાદી લઈ છે. બધાય તો અહીંયા ન આવે કે પ્રસાદ ન લઈ કે એટલા માટે આપણે ઘરે પ્રસાદી લઈ જવાની. બોલો ખાટુ શ્યામ બાબા કી જય. તો આપણે તો ખાટુ શ્યામ મંદિરે પહોંચી ગયા છીએ. હવે થોડુંક એવું જ મંદિર દૂર છે અને બધા તો લાઈન ટુ લાઈન જાય છે અને લાઈન પણ બહુ લાંબી હોય છે અને બધા તો અહીંયા પ્રસાદીને એવું બધું વેચતા હોય છે. બહુ સરસ છે આયોજન અને આખો શેડ છે મોટો જબર. મંદિરની નજીક પહોંચી ગયા છે. ટૂંક સમયમાં આપણે બાપાના દર્શન થઈ ગયા. જય ખાટુ શ્યામ બાબા. દર્શન થઈ ગયા છે આપણે. હાલો હવે નીકળી રહ્યા. હાલો આમાં જોવાય બધું. શું છે ક્યાં? અને ખાટુ શ્યામ બાપાની મૂર્તિ, એના વાઘા અને એના લગતી કે પૂજા પાઠની તમામ વસ્તુ, બંગડી, તમામ વસ્તુ અહીંયા હાર બધું મળે છે. બધા જો જોવે છે. આપણે લેવાનું છે ક્યાંય? આપણે જોઈએ છીએ જોવાની. ના ના હાલો કાંઈક લઈ લઈએ. કેટલી મસ્ત મસ્ત મૂર્તિ છે. કઈ એકાદી વસ્તુ કંઈક લઈ કે આપણે ખાટુ શ્યામ છે ને હવે આપણે જઈશું શ્યામ કુંડ છે જ્યાં બાપાનો કહેવાય છે ઈ કુંડની અંદર ખોદાણ કરવાથી બાપાનું મસ્તક નીકળ્યું હતું ને ઈ મસ્તક મંદિરમાં બિરાજમાન છે ને ત્યાં હવે શ્યામ કુંડ છે ને પાણીને આપણે હાથ પગ ધોવું અને જળ અમૃત લેવું. તો પેલા જાય છે પહેલી વાર જાય છે. ઓલા વખતે નહોતું સવાણું રાતે આવે છે ને તો આ વખતે જોઈ છે વારો આવી જાય તો. આ ગેટ છે શ્યામજી મહારાજ. જય ખાટુ શ્યામ બાપા. આખો પથ્થરનો ગેટ છે, બહુ મસ્ત. આપણે ખાટુ શ્યામ બાબાના દર્શન કરી લીધા, જમી લીધા અને ગાડીની પણ સર્વિસ કરી લીધી છે. બે ગાડીઓને મસ્ત. અને જો આ જાય છે આપણે આગળની ગાડી હિરલબેન ને પ્રકાશભાઈ બધા જાય છે ને. હા અત્યારે હવે એના મિત્રને થોડોક પોરો આપે છે. નકર તો સોડા પીવાય છે, ભાગ ખવાય છે. હજી થોડાક ભૂખ્યા રહી ગયા છે. હવે આપણે જઈએ છીએ દિલ્હી અને દિલ્હી જઈએ છીએ ને ત્યાં રસ્તામાં જવો કેવો મસ્ત પહાડ એવો છે અને આપણને ઓલા કેવાય ને ભગત જોવા મળ્યા. ભગત એટલે કે બધાને ખબર જ છે આપણા સૌરાષ્ટ્ર બાજુ બધા વાંદરાને ભગત કહે, કોઈ વાંદરો નો કહે, કારણ કે નો કહેવાય એમ આપણા ગઢિયા કહે છે. તો આપણે ભગત જોઈ છે. કેટલો મસ્ત પહાડ છે, તમે જોઈ શકો છો. આખી શું કહેવાય આખી શેરી છે, શેરીની વચમાં પહાડ છે મસ્ત. આપણે છે ત્યાં પણ ગિરનાર છે પણ આ તો એક ધારા પહાડો ઉપર પહાડ અને નાના પહાડ છે, બહુ મોટા નથી એવડા મોટા. અને ભગત પણ જોવા મળે. ઘણી બધી અલગ અલગ વસ્તુ આપણને જોવા અને જાણવા મળે છે.
તો એક ગાયોના દર્શન હાટું થઈને આપણા જીવનમાં ઘણું બધું શીખવા પણ મળે છે. તો વરસાદ જો ધબધબાટી બોલાવા મળ્યો છે. એ ખાહે આવી ગયો. કેમ પણ વરસાદ અરે પણ કઈ દેખાતું નથી. કવડે બધા કાંટા પડે. બહુ એટલે બહુ. કેવો કોઈ વસ્તુ નથી ખબર. અચાનક ડાયરેક્ટ વરસાદ પડે. હા તો આપણે છે ને બપોરે નાસ્તો કરી લીધા હતા, ત્યાર પછી ગાડી એક ધારી આખી મૂકી હતી. તો અત્યારે બધાને ભૂખ લાગી છે. હાલો મકાઈનો ભૂટ્ટા ખાવા. ભૂટ્ટા કહે છે આ બધું. અહીં જોવો. હવે મૂળ એકો નીચે ગયું કાકા હું હાલ લાગે હાઈવે આવી ગયો 6 વાગે કેવા છે? એક નંબર હા. થોડાક પાકી ગયા છે મારી ઘોડે પણ સારા છે બોડા પાકી ગયેલા. આગળ બધા ખાય છે ગાડીમાં. અહીંયા બધા ગાડીમાં ખાય છે. અહીંયા જો ભૂખ લાગી ગઈ. હાલો ખાવા. બધા નાસ્તો કરવો, પાણીપુરીઓ ખાવી, તાણ છે મકાઈના ભૂટ્ટા ખાવા. બહાર જઈને મોજ આ ખાસી હોય ખાવા પીવાનું. હા તો આવી રીતના બધા ખાતા જાય છે, હસી મજાક કરતા જાય છે, ધડબડાટી બોલે છે. બે આ બધા હરખે હરખા છે એટલે મજા આવે છે. મજા આવે છે બધાને આનંદ. એક બાજુ આપણે વરસાદનો માહોલ. આવો તમે બધા ભૂટા ખાવા. આપણે દિલ્હીના હાઈવે રોડ ઉપર આવી ગયા છીએ અને કુદરતી નજારો પણ છે અને રોડ પણ મસ્ત છે અહીંયા. અહીંયા હાઈ સ્પીડમાં ગાડી આગળ તરત નામો આવે. હા મેમો આવે એટલે આમાં બધા આપણે નીતિ નિયમ ઉપર ગાડી આપવી પડે. ધીમી રાખવી પડે. હા પણ આ નજારો તો જોવો તમે, કેવો દ્રશ્ય છે. અદ્ભુત દ્રશ્ય છે. આ બાજુ બહુ મસ્ત છે. અહીંયા ડુંગરા વાળું એકદમ નીકળું વાતાવરણ છે, મસ્ત. હા. જય શ્રી કૃષ્ણ. એ જો દિલ્હી જઈ મોહન યાદવ છે આપણા. એની ગૌશાળા અહીંથી 200 કિલોમીટર થાય તો એમને 2 વર્ષથી પહેલાના તેરા હોય તમે આવો એટલે આવશો, આવો એટલે આવશો. તો ભાઈ હવે અહીં સુધી આવ્યા છીએ તો મળતા જાય નહીં તો તરત નીકળી જવાનું. કંઈક અલગ જ છે હો ભાઈ. પાછો જો વરસાદ શરૂ થઈ ગયો. અને કેવો વરસાદ શરૂ થઈ ગયો. અત્યારે તો પેલો બહુ વરસાદ શરૂ થયો ને મોટા સાથે. કેમ વરસાદ આવ્યો જોયો કે? કઈ દેખાતું નથી એવો વરસાદ. હા હા. તો આપણે રાજસ્થાન વટી ગયા છીએ અને હરિયાણા આવી ગયું છે. અને મને એમ લાગતું કે ભાઈ હરિયાણા કેમ નામ છે, પણ હકીકતની વાત તો એ છે કે એક ખેતરમાં મસ્ત વાડ ઉભા છે. કોઈનામાં મકાઈ છે, કોઈનામાં જુવાર છે, બાજરી છે અને એકદમ હરિયાણા છે ને હરિયાળું હરિયાળું છે. આપણે થોડી વાર પહેલા વરસાદ હતો જોવો અહીંયા તડકો અહીંયા વરસાદ હતો. અહીંયા તડકો છે, આગળ કેટલો વરસાદ હતો જોવા. કેટલા મોટા મોટા વૃક્ષો છે ને ખેતરમાં બધાયમાં જો આવી રીતના ફસલો બધી ઊભી છે. મસ્ત એકદમ લીલું હરિયાળી જેવું છે. આપણે તો પહોંચી ગયા ગુડગાંવ. હજી દિલ્હી તો આખું છે. એનો નજારો તમે એકવાર જોવો, કેવો જોરદાર છે. હે ગામનો નજારો. એવું છે એમ ને. સેવો ભાઈ ભારતનો વિકાસ છે. જો આ છે દિલ્હી ભાઈ.